આજે અમારે ઘરે બનાવવાના છે બટેટા વડા। અઠવાડિયા બનાવી દે મારે મસ્ત। હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને। તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે એક મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છીએ, કેમ કે આજે અમારે ઘરે બનાવવાના છે બટેટા વડા। તો બટેટા વડા બનાવવાના છે, તો કઈ રીતે અમારા ઘરે બટેટા વડા બનાવીએ ઈ તમારે જોવું હોય ને તો હાલો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે। જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો। શું બનાવવાનું છે આપણે? બટેટા વડા બનાવો ને? હાલો ફટાફટ હવે જઈએ બટેટા વડા બનાવવા માટે। તો બટેટા વડા કઈ રીતે બનાવીએ છીએ તો તમને દેખાડશું, તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો। ને અહીંયા મારા પૂજાબેન જય માતાજી। જય માતાજી, રામ રામ બધાને। શું બનાવવાનું છે? બટેટા વડા। એવું છે એમ ને? તો બટેટા વડા બનાવવાના છે, તો હાલો ફટાફટ હવે જઈએ રસોડામાં બનાવવા મળીએ બટેટા વડા। બટેટા વડા બનાવવાના હોય ને તો બટેટાની તો જરૂર પડે જ, તો લઈ લીધા છે બટેટા। તો આપણે એટલા બટેટા લીધા છે તો ધોવાનું કર્યું સારું। તો પેલા છે ને 2 પાણી આપણે બટેટાને ધોઈ નાખીએ। બટેટાને કટિંગ કરી નાખ્યું, સ્વાદ અનુસાર નાખી દઈએ મીઠું, ને આપણે છે ને આમાં પાણી નાખી દીધું છે, કેમ કે હવે છે ને આપણે બાફા મૂકવાના છે। તો ફટાફટ હવે છે ને પેલા બટેટાને બાફા મૂકી દઈએ। બટેટા બાફા મૂકી દીધા છે ને હવે છે ને બધો મસાલો તૈયાર કરવાનો છે। તો લઈ લીધી છે કોથમરી, પછી મરચા, લીંબુ, આદુ, પછી લસણ, અને બેન છે ને હવે મરચા સુધારવાનું કરી દીધું ચાલુ। તો ફટાફટ પેલા છે ને બેન મરચા સુધારે। કેમ બેન? બધાને ખાવાની ઈચ્છા છે કે બટેટા વડા બનાવો, બટેટા વડા બનાવો, તો આજે અમે બનાવીએ છીએ બટેટા વડા। કા બધા કેદું ના કે ને કે બટેટા વડા ખાવા? કા જે ઈચ્છા થાય બનાવી નાખો ખાવા। હા, ને અટાણે તો તમને બધાને ખબર હશે કે વરસાદનો મોસમ છે, એટલે વરસાદી મોસમ હોય એટલે બધાને ભજીયા ખાવા બહુ ગમે। હાલો ફટાફટ હવે બધો મસાલો કટિંગ કરીને કરી નાખીએ તૈયાર। તો હું છે ને ફટાફટ હવે કોથમરી સુધારવા માંડું। બેન મરચા સુધારે ને ત્યાં બધી કોથમરી સુધારી નાખું। મેં કોથમરી સુધારી નાખી, બેનો મરચા અને આદુ સુધારી નાખ્યું છે, અને હવે છે ને આમાં ક્રશ કરવાનું છે। તો લઈ લીધું છે આ મશીન, તો એમાં આદુ અને મરચા નાખી દઈએ। હવે નાખી દઈએ લસણ, ને હવે એક સ્પેશિયલ એક વસ્તુ નાખવાની છે આમાં। હું નાખવાનું છે ને એ હું આગળ તમને દેખાડું, કેમ કે એ એક વસ્તુ નાખીએ ને તો બહુ મસ્ત બટેટા વડા બને। તો હાલો ફટાફટ તમને દેખાડો કે હું નાખવાનું છે હજી ક્રશ કરવામાં। આમાં છે ને હવે નાખવાનું છે જીરું। તો જીરું છે ને આની હારે ક્રશ થઈ જાય એટલે નાખી દીધું જીરું, ને એટલી બધી વસ્તુ નાખી દીધી છે। અને હવે આમાં છે ને આપણે ક્રશ કરી નાખવાનું છે, સૂંદો કરી નાખવાનો છે। તો બેન છે ને આગળ સૂંદો કરી નાખું। કેમ બેન? હાવ સૂંદો થઈ જાવ જોઈએ। તો બેન છે ને મસાલો ક્રશ કરે ને ત્યાં સુધીમાં છે ને બટેટા કાઢ લો, કેમ કે બટેટા હવે બફાઈ ગયા છે। બટેટા છે ને કાઢી લીધા છે, ને હવે છે ને સાલ પાડવાની છે। તો ફટાફટ હવે છે ને સાલ પાડવા માંડું, અને બેન છે ને મસાલો રેડી કરી નાખ્યો છે। તો બધો મસાલો રેડી થઈ ગયો છે, તો ફટાફટ બધાય બટેટાની છે ને સાલ પાડી નાખીએ। કેમ? ગરમ છે ને હજી તો કાઢશે તો તો પેલા છે ને ઠંડા પડવા જો પેલા, તો ઠંડા પડી જાય ને પછી છે ને સાલ પાડી નાખીએ। બટેટાની સાલ પાડી નાખી છે ને હવે બટેટાનો કરવાનો છે સૂંદો, એટલે બેન મેં લઈ લીધો સૂંદો કરવાનું કામકાજ। તો છે ને થોડા ગરમ છે, તો આવી રીતે છે ને સૂંદો કરવાનો છે। તો ફટાફટ હવે છે ને સૂંદો કરી નાખીએ પેલા બટેટાનો। થોડા ગરમ નથી તો કેટલા છે? બહુ ગરમ છે, ધવાડા નીકળે એટલા દેખાતું જ હશે ધવાડા। ગરમા ગરમ ફોલી નાખ્યા કે ને? કા તો બટેટા વડા પછી છે ને બનાવવાનો હોય ઉતાવળ હોય એટલે। તો હાલો ફટાફટ હવે બટેટા વડાની તૈયારી કરીએ। બટેટાનો સૂંદો કરી નાખ્યો છે ને હવે કરવાનો છે વઘાર। તો વઘાર માટે મૂકી દીધું તેલ, ને એમાં નાખી દીધી રાઈ, અને નાખી દીધી વઘાણી, પછી નાખી દીધી હળદર, પછી નાખી દીધા લીમડો, અને પછી નાખી દીધો પેસ્ટ। હવે છે ને મિક્સ કરી નાખીએ, કેમ કે આદુ ને લસણ બધી પેસ્ટ બનાવી હતી ને તો એ નાખી દીધી। હવે હરખેથી છે ને સડવા દેવાની છે, તો પેલા સડવા દઈએ। તો હવે એમાં નાખી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું। તો હવે નાખી દઈએ બટેટાનો સૂંદો। તો નાખી દીધો હશે બટેટાને હવે કરી નાખ્યું છે બધું મિક્સ। તો આવી રીતે આપણે બટેટાનો મસાલો થઈ ગયો છે રેડી। હજી આમાં 2 વસ્તુ નાખવાની છે, તો હવે ઈ પણ નાખી દઈએ। પેલા નાખી દઈએ લીંબુ, એટલે ખટાશ માટે। ખાટું મીઠું હોય ને તો વધારે મજા આવે, તો નાખી દીધું લીંબુ, ને પછી હરખેથી પાછું મિક્સ કરી નાખીએ। અને હવે એમાં નાખી દઈએ કોથમરી। તો આવી રીતે છે ને બટેટા વડાનો આપણે મસાલો થઈ ગયો રેડી। આવી રીતે આપણે મસાલો કરી નાખ્યો છે રેડી, અને હવે આપણે કરવાની છે આવી રીતે
ગોલ ગોલ ગોટી. તો હાલો ફટાફટ હવે છે ને આવી રીતે ગોલ ગોલ ગોટી કરવા માંડીએ. કેમ બેન? તો ફેમિલી બધી ગોટીઓ કરી નાખી છે રેડી. ને આમ જો કેટલી બધી થઈ, એક આ થાળી ને કાંઈ. તો એટલી બધી આપણે બટેટાની ગોટીઓ કરી નાખી છે સુંદાની. ને હવે છે ને આપણે કરવાનો છે ડવો. એટલે લઈ લીધો ચણાનો લોટ. તો પેલા છે ને ચણાનો લોટ લઈ લઈ. ચણાનો લોટ લઈ લીધો. હવે એમાં નાખી દઈએ હળદર. હવે એમાં નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું. અને હવે નાખી દઈએ પાણી. અને કરી નાખીએ મિક્સ ને બનાવી નાખીએ ડવો. તો થોડુંક પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ. તો એવી રીતે છે ને આપણે ડવો કરી નાખીએ રેડી. તો બટેટા વડા બનાવવાના હોય ને તો કેવો લોટ રાખવાનો હોય? જાડોય નો, ઓલો કઠણાઈ નો રાખવાનો હોય ને ઢીલો પણ ન રાખવાનો હોય. તો હાવ મીડિયમ સાઈઝ નું રાખવાનું હોય. તો આવી રીતે છે ને આપણે ડવો કરી નાખ્યો છે રેડી. ને હજી છે ને આમાં થોડી થોડી ગોટલી જેવું છે. તો આને છે ને આપણે હજી ભાંગવી પડશે. એટલે આની મદદથી છે ને હરખે તે આપણે મિક્સ કરી નાખીએ. ડવો કરી નાખ્યો છે રેડી. ને હવે મૂકી દીધું છે તેલ. કેમ કે હવે આપણે તળવાના છે બટેટા વડા. તો તેલ છે ને પેલા ગરમ થવા દઈએ હરખેથી. તો પેલા ગરમ થવા દઈએ પછી આપણે બટેટા વડા મૂકીએ. તેલ થઈ ગયું છે રેડી. ને હવે છે ને આપણે બટેટા વડા છે ને એ તળવાનું કરી દઈએ ચાલુ. તો પેલા છે ને આપણે લોટની ગોટીયું છે ને ઓલા મસાલાની ગોટીયું આમાં નાખી દઈએ. અને હવે મૂકી દઈએ આપણે તળવા. તો આવી રીતે છે ને બધા બટેટા વડા છે ને આપણે તળવાનું કરી દઈએ ચાલુ. બધા બટેટા વડા બનાવીને તૈયાર કરી નાખ્યા છે. ને આરે ચટણી પણ આપણે રેડી કરી નાખી છે. તો આવી રીતે છે ને આપણે મસ્ત મજાની ચટણી છે ને આરે છે બટેટા વડા. તો હાલો ફટાફટ હવે છે ને બધાને સર્વ કરી દઈએ. ગરમા ગરમ બટાટા વડા બનાવી નાખ્યા છે ને આપણે ટેસ્ટિંગ કરીએ કેવા બન્યા છે. તો આવો બધા તમે બટાટા વડા ખાવા અને વાળું પાણી કરવા. વાહ દિયા વાહ, તો પાસ થઈ ગયું. આવાના અઠવાડિયા રોટલી બનાવી દે તમારે હાટું. હવે અમારા પૂજા બેન. કેમ પૂજા બેન? આવો બધા ટેસ્ટિંગ કરી. આવો બધા બટેટા વડા ખાવા. કા આવો બધા બટેટા વડા ખાવા મસ્ત. ફેમિલી બધાને બટેટા વડા બહુ ગમ્યા છે. તો હાલો હું પણ હવે ફટાફટ હવે બટેટા વડા ચેક કરું અને ખાઉં. તો આવી રીતે મસ્ત મજાના બટેટા વડા છે અને ચટણીમાં બોળી અને તો એક નંબર બનાવ્યો. તો આવી રીતે છે ને બટેટા વડા બનાવજો. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ.